ખંભાત તાલુકાના બામણવા ગામની દીકરીએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી સમગ્ર ખંભાત પંથકનું નામ રોશન કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા માર્ચ 2026ના એસએસસી પરીક્ષાના પરિણામમાં લક્ષ્ય સ્કૂલ ઓફ સાયન્સ ખંભાતની વિદ્યાર્થીની કુમારી મુક્તિ નરેશકુમાર પ્રજાપતિએ 591 માર્ક્સ મેળવી 99.99 પીઆર સાથે ખંભાત સેન્ટરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. મુક્તિ પ્રજાપતિની આ ઐતિહાસિક સિદ્ધિને લઈને લક્ષ્ય સ્કૂલ ઓફ સાયન્સ ખંભાત તથા લક્ષ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદ પરિવાર દ્વારા ગર્વની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. શાળાના સંચાલકો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ મુક્તિનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું કે મુક્તિ શરૂઆતથી જ અભ્યાસમાં તેજસ્વી અને મહેનતુ વિદ્યાર્થીની રહી છે. નિયમિત અભ્યાસ, શિક્ષકોનું માર્ગદર્શન અને પરિવારના સહકારના કારણે તેણીએ આ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે લક્ષ્ય પરિવાર માટે બોર્ડનું પરિણામ ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યું છે. સંસ્થાના કુલ 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 69 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર સંસ્થાનું પરિણામ 99% જાહેર થયું છે, જેને લઈને વાલીઓ અને શિક્ષકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પરિણામ જાહેર થતાં જ શાળામાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાના સંચાલક મંડળે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સાથે જ આવનારા વર્ષોમાં પણ વિદ્યાર્થીઓ વધુ મહેનત કરી સંસ્થાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મારું નામ પ્રજાપતિ મુક્તિ છે અને હું લક્ષ્ય સ્કૂલ ઓફ સાયન્સ બામણવામાં ભણતી હતી. આ એસએસસીની એક્ઝામમાં મારા 600માંથી 591 માર્ક આવ્યા હતા, કે જેમાં સાયન્સમાં 100માંથી 100 હતા, એસએસમાં પણ 100, સંસ્કૃતમાં પણ 100 હતા. કેટલી મહેનત કરી હતી બેટા? જ્યારે સ્કૂલમાં ભણાવવાનું સ્ટાર્ટ થયું હતું ત્યારે મેં પહેલાં 1-2 કલાકથી ચાલુ કર્યું હતું અને એક્ઝામના નજીક આવતા સુધીમાં એ સમય વધારીને 7-8 કલાક સુધીનો કર્યો હતો. આનો શ્રેય તું કોને આપીશ? આનો શ્રેય હું મારા સ્કૂલને અને મારા પેરેન્ટ્સને આપીશ, કારણ કે મેં મારા સ્કૂલમાં જે ભણાવે તે જ કરતી હતી, કારણ કે મારા એક્સ્ટ્રા કોઈ પણ કોચિંગ અને ટ્યુશન ન હતા. હવે આગળ શું કરું બેટા તારે? મારે આગળ સાયન્સમાં એ ગ્રુપ લઈને JEEની પ્રિપેરેશન કરવી છે. મારું નામ નરેશકુમાર શંકરલાલ પ્રજાપતિ. મારી દીકરી મુક્તિ નામ. એનો જે બોર્ડની અંદર છે એ એસએસસી બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું એમાં 591 માર્ક્સ આવ્યા છે 600માંથી, અને એના 3 વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ આવેલા છે. તે ઉપરાંત સ્કૂલની અંદર જે જાય ત્યાં આગળ એમના સાહેબોએ જે સરસ એમને મહેનત કરાવી છે એ મહેનતના પરિણામે જ એ આટલા સારા ટકા લાવી શકી છે. તે કોઈ અન્ય જે કોચિંગ ક્લાસ કે જે છે એ કરતી નથી. ઘરે જ પોતે અભ્યાસ કરે અને જે સ્કૂલમાં સાહેબોએ જે મહેનત કરાવી છે એના પરિણામ સ્વરૂપે જ આ સરસ આટલું એટલું રિઝલ્ટ આવ્યું છે. યસ, નમસ્તે. હું નિલેશભાઈ પટેલ, ચેરમેન લક્ષ્ય સ્કૂલ. અમારી સંસ્થામાં ગઈકાલે જે ધોરણ 10 એસએસસીનું પરિણામ આવ્યું એમાં મુક્તિ નરેશકુમાર પ્રજાપતિએ સમગ્ર જિલ્લામાં 600માંથી 591 માર્ક્સ મેળવીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેણીએ 99.99 પીઆર મેળવેલા છે અને 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે. સાયન્સ, સંસ્કૃત અને એસએસમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. મેથ્સની અંદર 99 માર્ક્સ મેળવેલા છે. ઇંગ્લિશમાં 98 માર્ક્સ મેળવેલા છે અને ગુજરાતીમાં 94 માર્ક્સ મેળવેલા છે. આ વિદ્યાર્થીને લક્ષ્ય સ્કૂલ ઓફ સાયન્સ બામણવા અને લક્ષ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ મોગરી પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે. સંસ્થાના ચેરમેન તરીકે હું ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. સંસ્થાના 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. 69 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે,
જ્યારે 80થી વધારે વિદ્યાર્થીઓ B1 ગ્રેડ સાથે પાસ થયેલા છે. સંસ્થાનું ઓવરઓલ પરિણામ 99% આવેલું છે અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આવું પરિણામ પ્રાપ્ત થાય તો એ સમગ્ર ખંભાત તાલુકા માટે, તેમના માતા પિતા માટે અને લક્ષ પરિવાર માટે ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે.